પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજળા ગામે સરકારી જમીનમાં પાકા દબાણોને દૂર કરવાની નોટિસ આપ્યા બાદ આખરે તાલુકા વહીવટીતંત્રની હાજરીમાં જેસીબી મશીન વડે 26 જેટલા રહેણાંક દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઉજળા ગામે સરકારી જમીનમાં પાકા દબાણો હોવાની જાણ પંચાયત તંત્રને થતાં સમગ્ર મામલાની જાણ તાલુકા તંત્રને કરવામાં આવી હતી. આ દબાણકર્તાઓને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી અને રહેણાંક અંગેના પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. આ મામલે તંત્ર સામે રહેણાંક અંગેના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, પણ આ પુરાવાઓ માન્ય ગણવામાં આવ્યા ન હતા. આખરે ઉજળા ગામે ભરવાડ ફળિયામાં આવેલા પાકા દબાણો તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રામ પંચાયત તંત્ર, મામલતદાર, તાલુકા વહીવટીતંત્ર, પોલીસ સહિતનો કાફલો ભરવાડ ફળિયા ખાતે પહોંચીને તેમની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. આ અંગે ઉજળા ગામ પંચાયતના સરપંચ દિલીપભાઈ મહેરાએ શું જણાવ્યું હતું, આવો જાણીએ. ઉજળા ગામે ભરવાડ ફળિયામાં રહેતા ભરવાડ સમાજના લોકો આશરે લગભગ 20-25 વર્ષથી રહેતા હતા અને અમને માલુમ પડી કે ભાઈ આ જમીન સરકારી છે અને એ દ્વારા ટીડીએસપી શહેરા દ્વારા અમને જાણ કરતા અમે એમને બે ત્રણ નોટિસો આપ્યા. પછી જરૂરી દસ્તાવેજ પુરાવા રજૂ ના કરતા આજે અમે દૂર કરવાની કાર્યવાહી કરેલી છે અને 26 જેટલા મકાનો તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ છે. એમાં પોલીસ તંત્ર છે, ટીડીઓ સાહેબ છે, પછી મામલતદાર સાહેબ છે, નાયબ કલેક્ટર સાહેબ છે, સંપૂર્ણ પોલીસનો કાફલો છે. કેટલા દબાણો